નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ સૌ? મિત્રો, મારી પાછળ એક આકૃતિઓની ગણના વાળો પ્રશ્ન જોઈ રહ્યા છો, જેમાં ત્રિકોણ શોધવાના છે. જો ડાયરેક્ટ તમે ત્રિકોણ એક એક કરીને ગણવા ગયા તો પરસેવો છૂટી જશે. આને ગણવાની એક બહુ જ સરસ સુંદર ટેકનિક છે મારી પાસે, જોઈ લો. અવશ્ય તમને કામમાં લાગશે અને ગોખ્યા કરતા આ રીતે ગણવું સારું. ટેકનિક કેવી રીતે યુઝ કરવી? આ બેઝ છે, આ ત્રિકોણનો પાયો છે. પાયાના કેટલા ભાગ પડે છે તો અહીંયા જોઈ શકો છો, 1, 2, 3 અને 4 ભાગ પડે છે. નંબર ઓફ બેઝ 4 છે, તો અહીંયા પહેલા લખવું 1, 2, 3, 4. જેટલા પાયા હોય, પાયાના ભાગ પડતા હોય એટલા નંબર લખવાના. 1 ની સામે 1 લખો, 2 ની સામે 2 વત્તા 1 નો સરવાળો એટલે 3, 3 ની સામે 3 ને 3 નો સરવાળો 6, 4 ની સામે 6 ને 4 નો સરવાળો 10. આ બધાનો સરવાળો કરશો તો તમને 20 મળશે. હજી બાકી છે, ધ્યાનથી સાંભળજો. નીચેથી ચાલુ કરો. છેલ્લો નંબર નથી લેવાનો, ઓલ્ટરનેટ લેવાનો છે. એટલે કે છેલ્લો નહીં લેવાનો, આ લેવાનો, આ નહીં લેવાનો, લેવાનો નહીં લેવાનો, લેવાનો, એવી રીતે જ્યાં સુધી જાય. શું લેશો? અહીંયા 6 વત્તા 1 7. આન્સર આવશે તમારો 27. રીલને વારંવાર જુઓ અને આ જ ટેકનિક ટેબલ પ્રમાણે, આ જે ટેબલ ગોખવાનું કહેતા હોય છે, ગોખવાનું નથી, આ સરસ ટેકનિકથી તમે યુઝ કરી શકો છો. તમારે 5 બેઝ વાળાનો આન્સર 48 આ ટેકનિકથી ક્રોસ વેરીફાઈ કરવાનો છે. જો ક્રોસ વેરીફાઈ થઈ જાય તો કમેન્ટમાં યસ લખો. થેન્ક યુ સો મચ.